ઇન્ડિયા અંડર 19 T20 સ્કોડમાં સિલેક્ટ થઈ છું તો અને હું અત્યારે સમરસ ક્રિકેટ એકેડમીમાં કિરણ સર સોલંકી પાસે પ્રેક્ટિસ કરું છું અને મારા એકેડમીનો કોઈ એવો ટાઈમ નથી કે આ ટાઈમ ઉપર તમે આવીને પ્રેક્ટિસ કરો. તમે કોઈ પણ ટાઈમે આવીને પ્રેક્ટિસ કરી શકો છો અને સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને પર્સનલ ટ્રેનિંગ આપી છે બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગમાં અને હું અહીં સુધી પહોંચી છું. અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને જયદેવ શાહ સર BCCI એપેક્સ કાઉન્સિલ મેમ્બર છે અને શીતલબેન જાડેજા સિલેક્ટર અને ઓલ સપોર્ટ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બોટાદ ક્રિકેટ એસોસિએશનનો પણ ધર્મેન્દ્ર સર જેબલિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મને ખૂબ જ આનંદ છે અને હર્ષની લાગણી અનુભવું છું. તમને આના સમાચાર કેવી રીતના? મને BCCIના મેલ દ્વારા સમાચાર મળ્યા કે દીકરી સિલેક્ટ થઈ ગઈ છે. દીકરીને નાનપણથી ક્રિકેટનો શોખ હતો, તમે કેવી રીતના એને આયોજન કરતા હતા અને શરૂઆતના સમયમાં તમને કેવું? શરૂઆતમાં તો થોડું સ્ટ્રગલ હતું કારણ કે શરૂઆત હતી અને ગમે ત્યાં મેચ રમવા જવાનું થાય તો સાથે જવું પડતું હતું અને એકેડમી તેને સાથે જ લઈને આવતો હતો. ખૂબ પ્રાઉડ અનુભવું છું કે અમારી બોટાદની દીકરી અને સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા ક્રિકેટર જ્યારે અંડર 19 મહિલા ક્રિકેટમાં પસંદગી પામી છે તો ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. આ બોટાદ સમરસ ક્રિકેટ એકેડમી છે, ત્યાં ફૂલ ડે અને સેટરડે સન્ડે પણ ફૂલ ડે કામ અહીંયા કરવામાં આવે છે. દિવસના 12 કલાક આ એકેડમીની અંદર કામ કરવામાં આવે છે અને વિશેષ આ એકેડમીની અંદર અનલિમિટેડ સમયમાં કામ કરવામાં આવે છે કે કોઈને ટ્યુશન ક્લાસીસ હોય, કોઈને સ્કૂલના સમય હોય તો એ બધા સમયોને ધ્યાનમાં રાખી અને 10:30 સુધીનું એ સવારના 9 થી 10:30 સુધીના સેશન આપણે શરૂ રાખ્યા છે.